ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જિલ્લાના 9 તાલુકાની 9 ટીમોએ ભાગ લીધો. ફાઇનલમાં વાગરાની ટીમ તોફાની બેટિંગ કરી જીત મેળવી ચેમ્પિયન બની હતી. ઝઘડિયા ટીચર ક્રેડિટ સોસાયટીએ બંને દિવસ સમગ્ર ટુર્નામેન્ટ સમગ્ર વ્યવસ્થા કરી હતી. ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ ઝઘડિયાના ઊંટિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી હતી. જિલ્લાના 9 તાલુકાની 9 ટીમોએ ભાગ લીધો હતો. સેમીફાઇનલમાં ઝઘડિયા અને નેત્રંગ તેમજ વાગરા અને ભરૂચની ટીમો વચ્ચે યોજાઈ હતી. સેમીફાઇનલમાં વિજેતા વાગરા અને નેત્રંગ ટીમ વચ્ચે ફાઇનલનો મુકાબલો યોજાયો હતો. ફાઇનલમાં વાગરાની ટીમે તોફાની બેટિંગ કરી જીત મેળવી ચેમ્પિયન બની હતી. આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન વિપુલભાઈ પટેલ, ચેરમેન ઝઘડિયા ટીચર ક્રેડિટ સોસાયટીએ બંને દિવસ ટુર્નામેન્ટની સમગ્ર વ્યવસ્થા કરી હતી. સમગ્ર ટુર્નામેન્ટમાં બોલની વ્યવસ્થા સુરેન્દ્રસિંહ પ્રાકડા તરફથી કરવામાં આવી હતી. વિરેન્દ્રસિંહ બીઆરસી ભરૂચ દ્વારા દાન આપવામાં આવેલ હતું. ક્રિકેટ ગ્રાઉન્ડ મેદાન ફ્રી દિલીપભાઈ પટેલ, પ્રમુખ અંકલેશ્વર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને રાવજી પટેલ, મહામંત્રી ભરૂચ પ્રાથમિક શિક્ષક તરફથી આપવામાં આવેલ હતું. સમગ્ર ટુર્નામેન્ટ ખૂબ જ આનંદમય માહોલમાં સફળતાપૂર્વક બહાર પાડવામાં આવ્યું હતું અને 2026ની વર્ષની ટુર્નામેન્ટમાં ચેમ્પિયન તરીકે વાગરા ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવેલ. શિક્ષક જ્યોત સંપાદક મંડળના સદસ્ય બંકિમભાઈ અને જિલ્લા સંઘના ઉપપ્રમુખ ખ્યાતિ અને સતત બંને દિવસ હાજર રહ્યા હતા. તેની સાથે હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ નિલેશભાઈ સોલંકી પણ જોડાયા હતા. પ્રદીપસિંહ રાણા, પ્રમુખ પ્રાથમિક શિક્ષક સંઘ ભરૂચ તરફથી સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન બદલ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યું હતું. મેન ઓફ ધ મેચ શોકતભાઈ વાગરા અને મેન ઓફ ધ સિરીઝ વિપુલભાઈ ઝઘડિયા ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા. રનર્સઅપ ટીમ નેત્રંગને પણ ટ્રોફી આપવામાં આવી હતી, જ્યારે ચેમ્પિયન ટીમ વાગરા ફાઇનલની ટ્રોફી આપી બિરદાવ્યા હતા. અંતે સૌ શિક્ષક મિત્રોએ રાષ્ટ્રગીત ગાઈ છૂટા પડ્યા હતા.